રાજકોટમાં પ્રાણી સંગ્રહાલય ઝૂ ખાતે વન્ય પ્રાણી પક્ષીઓને ઉનાળાની ઋતુમાં ગરમીથી રક્ષણ આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ તકે રાજકોટ ઝૂ હાલમાં મુલાકાતે આવતા વર્ષે અંદાજિત 700 લાખથી વધુ મુલાકાતીઓએ ઝૂની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે હાલ રાજકોટ વિદ્યા પ્રાણી વિદ્યા ઉદ્યાન ખાતે જુદી જુદી 62 પ્રજાતિઓના કુલ 545 વન્ય પ્રાણી પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે। જ્યારે પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર ફુવારા સિસ્ટમ તેમજ રાત્રિના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા કુલરની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। નાના કદના પ્રાણીઓ માટે પાંજરાઓમાં ખાસ કરીને ગુફાઓ બનાવવામાં આવી હતી। પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફુવારા સિસ્ટમ ગોઠવવામાં આવ્યું હતું, જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે અને રાત્રિના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખાની વ્યવસ્થા કરવામાં આવી હતી। તમામ પ્રાણી પક્ષીઓમાં ગરમીના કારણે ડાયરિયા અને ડિહાઇડ્રેશન ન થાય તે માટે પીવાના પાણીમાં ORS સપ્લાય કરવામાં આવે છે। જ્યારે સરીસૃપ પ્રજાતિના પ્રાણીઓ જેવા મગર, સાપ, કાચબા વગેરેમાં દૈનિક ખોરાકમાં વધારો કરવામાં આવ્યો હતો। રિપોર્ટર પ્રકાશ સોલંકી, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।